નકલી અને ભેળસેળયુક્ત વેપલા સામે કુમાર કાનાણીના આકરા વાર સામે આવ્યા। તેમણે સરકારને કડક કાયદો બનાવવાની માંગણી કરી દીધી। તેમણે કહ્યું કે આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીના કારણે આવું થાય છે। ભેળસેળયુક્ત અને નકલીનો વેપાર કરતા કોઈને કાયદાનો ડર નથી। આવા લોકો સામે કડક હાથે કાર્યવાહી જરૂરી છે। નક્કર કાર્યવાહી માટે કડક કાયદો જરૂરી છે। સુરત વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમારભાઈ અવારનવાર જે લેટરો લખતા હોય છે, લોકોની જે માંગ છે તે ઉઠાવતા હોય છે, તે આ વખતે એક આરોગ્યને લઈને જે લેટર લખ્યું છે। ખાદ્ય પદાર્થોની અંદર જે ભેળસેળ થાય છે તેની અંદર કડક કાર્યવાહી સરકાર તરફથી કરવામાં આવે અને નિયમો છે તેની અંદર ફેરફાર કરવામાં આવે। તો આપણી સાથે જે ધારાસભ્ય કુમારભાઈ છે તેમની સાથે વાત કરીશું। કાકા, કઈ રીતનો પત્ર લખ્યો છે, શું ઉદ્દેશ? ઘણા સમયથી આપણે જોઈએ છીએ ખાદ્ય પદાર્થોની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ભેળસેળ વધી રહી છે। સેમ્પલો લેવાય છે, ફેલ થાય છે, કાર્યવાહી શું? અને હવે તો મોટા પ્રમાણમાં સંપૂર્ણ નકલી વસ્તુઓ બની રહી છે। ખૂબ જ ગંભીર બાબત છે। માનવ જીવન સાથે રમત રમાઈ રહ્યા છે, છેડા થઈ રહ્યા છે। માનવ જીવનનું રક્ષણ થાય, લોકોનું સ્વાસ્થ્ય સારું રહે, એ માટે સરકારો પ્રયાસ કરે છે। આરોગ્યની અનેક યોજનાઓ હોય છે, લોકોનો ઉપયોગી થવાય। ખેત ઉત્પાદનોની અંદર દવાઓનો વપરાશ જે થાય છે એના કારણે કેન્સર જેવા ભયાનક રોગો થાય છે। એનું આપણે અભિયાન ચલાવ્યું છે, જાગૃતિનું। પ્રાકૃતિક ખેતીની આપણે વાતો કરીએ છીએ, અનેક સંસ્થાઓ, સરકાર, ખુદ રાજ્યના રાજ્યપાલ પ્રાકૃતિક ખેતીનું અભિયાન ચલાવી રહ્યા છે। કેમ કે માણસનું સ્વાસ્થ્ય સારું રહે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દુનિયાની અંદર મિલેટ ફ્રૂટનું અભિયાન ચલાવી રહ્યા છે। શા માટે? કે લોકોનું સ્વાસ્થ્ય સારું રહે। તો ખાદ્ય પદાર્થો નકલી બનાવી, ભેળસેળ કરી અને લોકોને ખવડાવવામાં આવે તો સીધું જ માનવ સમાજના જીવન સાથે જોખમ ઊભું થયું। કોઈ આકસ્મિક ઘટના બને તો એને જવાબદાર ઠેરવીને માનવવધનો ગુનો લાગે ને જામીન પણ ના મળે, તો આ તો સીધું જ માનવ જીવન સાથે છેડા થાય, સીધું જ મારવાનો પ્રયાસો થાય છે। નકલી બનાવી, ભેળસેળ કરી, લોકોને ખવડાવી માણસને મારવાનો પ્રયાસ થાય છે। તો એની સામે કડક કાયદો કેમ નહીં? એની સામે માનવવધનો ગુનો કેમ નહીં? અને એટલા માટે મેં સરકારને પત્ર લખ્યો છે કે આવતી વિધાનસભાની અંદર આના માટે કડક કાયદો બનવો જોઈએ, માનવવધનો ગુનો લાગવો જોઈએ અને આગળ વધવું જોઈએ। અધિકારીઓને ખ્યાલ હોય છે કે અહીંયા ડુપ્લિકેટ વસ્તુઓ મળતી હોય છે, માત્ર બતાવ પૂરતી જે કામગીરી કરવામાં આવતી હોય છે, મહિનાની અંદર, 15 દિવસની અંદર ફરીથી તે ધંધો ફરીથી શરૂ થઈ જતો હોય છે। હું એવું માનું છું કે બંને વાત પર આપણે કાર્યવાહી થવી જોઈએ। એક તો વિભાગ દ્વારા કડક કાર્યવાહી થવી જોઈએ, વારંવાર એનું રેડ, એનું ચેકિંગ જે નહીવત છે તો પણ યોગ્ય નથી। માનો કે દિવાળીનો તહેવાર આવે છે, મીઠાઈઓનો સેમ્પલ લીધા, ડ્રાયફ્રૂટના સેમ્પલો લીધા, રિપોર્ટ ક્યારે આવે? 15-20 દિવસ પછી। તો દિવાળીનો તહેવાર જતો રહ્યો હોય, લોકોએ મીઠાઈ ખાઈ લીધી હોય, તો આ બધી કામ કહેવા પૂરતા કામગીરી એ બરાબર નથી। કડક કાર્યવાહી વિભાગ દ્વારા કડક કાર્યવાહી થવી જોઈએ, કડક કાયદો બનવો જોઈએ, બંને વાત છે। અને કડક કાયદો અને કડક કાર્યવાહીની લોકોમાં ડર હોવો જોઈએ, લોકોમાં ભય હોવો જોઈએ કે કડક કાર્યવાહી, હું મિલાવટ કરીશ, હું ડુપ્લિકેટ બનાવીશ તો મારી સામે કડક કાર્યવાહી થશે, કડક કાયદો છે, મારી સામે એની કલમ લાગશે, મને સજા થશે, આવો ડર લોકોમાં હોવો જોઈએ। એ ડર બિલકુલ નથી લોકોમાં, અને એટલા માટે મિલાવટ કરનારા, નકલી બનાવનારા બેફામ બનાવી રહ્યા છે, અને એટલા માટે મેં કાયદાની માગણી કરી છે। શું લાગે છે સરકાર આ બાબતે ખાસ ધ્યાન આપશે? હું ચોક્કસપણે માનું છું કે સરકારના ધ્યાન પર મેં મૂક્યું છે। હું અપેક્ષા રાખું છું કે સરકાર અને વિભાગ આવતા વિધાનસભા સત્રની અંદર આને માટે કડક કાયદો બનાવે। આ હતા કુમારભાઈ કાનાણી જે રીતે કહી રહ્યા છે કે આરોગ્ય લગ્નને લઈને કે ખાદ્ય પદાર્થો અથવા તો કોઈ ચીજ વસ્તુઓ જે ભેળસેળ થતી હોય છે તેની અંદર જે મિલાવટ થતી હોય અને કદાચ કાર્યવાહી થાય તો નામ પૂરતી કાર્યવાહી થતી હોય છે, એટલે કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી થાય તે માટેની જે માંગ કરી છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે સરકાર તરફથી આ જે લેટર છે તે લેટરને કેટલો ધ્યાને લેવામાં આવે છે અને કઈ રીતે ફેરફાર કરવામાં આવે છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર।